વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે દ્વિતીય પરીક્ષા આવે છે તેમાં વિષય વિજ્ઞાન તેનો આજે આપણે મોડેલ પેપરનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે દ્વિતીય પરીક્ષામાં વિષય વિજ્ઞાનનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. વિભાગ એ અહીં આપેલું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 15 માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. 15 ગુણમાં પૂછાય છે. તેમાં અહીં અતિ ટૂંકમાં જવાબ આપો. 1. એટીપીનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 2. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જવાબદાર છે? જવાબ આવશે CO2 કાર્બન ડાયોક્સાઇડ. 3. મચ્છર દ્વારા ફેલાતા 3 રોગોના નામ આપો. જવાબ આવશે ડેન્ગ્યુ, મેલેરિયા. આગળ જોઈશું તો ત્રીજા નંબરનો કયો રોગ આવે છે? જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આગળ જોઈશું તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 4. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલ ઘટના કઈ છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે C. બાષ્પીભવન. 5. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોવા મળે છે? જવાબ આવશે 2. દૂધમાં. 6. NH3માં N પરમાણુની સંયુક્તતા ખાલી જગ્યા છે. જવાબ આવશે 2, 3. 7. 17Cl35 ની ઇલેક્ટ્રોન રચના જણાવો. અહીં ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના જણાવવાની છે, તો તેની ઇલેક્ટ્રોન રચના આવશે સીમાં આપેલું છે 2, 8, 7. આગળ જોઈશું તો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 8. દૂધનું દહીંમાં રૂપાંતર થતું એ ભૌતિક ફેરફાર નથી. આ વિધાન સાચું છે. 9. રુધિર સંયોજક પેશી છે. આ વિધાન સાચું છે. 10. લોખંડ માટેની સંજ્ઞા Fe છે. આ વિધાન સાચું છે. 11. સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ વિધાન ખોટું છે. આગળ જોઈશું તો એ ખાલી જગ્યા પૂરો. જો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો. આગળ ખાલી જગ્યા પૂરો. 12. જલવાહક પેશીનો ખાલી જગ્યા ઘટક યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો ખાલી જગ્યામાં જવાબ આપશે જલવાહક દ્રઢોતક. 13. 30 કિલો દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા છે. તો તેમાં જવાબ આવશે 30 કિલો જ. મિત્રો, અહીં દળ ગમે તે જગ્યાએ જે દળ બદલાતું નથી. જો વજન કહ્યું હોત તો ચંદ્ર પર છઠ્ઠા ભાગનું વજન થઈ જાય. જોડકા જોડો. અહીં A અને B વિભાગ આપેલા છે. તેમાં 14માં આપેલું છે ફોસ્ફરસ. તો અહીં તેની જે સંજ્ઞા આપેલી છે તે સીમાં આપેલી છે, એટલે C સાથે જોડીશું. અને 15માં આપેલું છે આયર્ન, તો તેની સંજ્ઞા આપેલી છે અહીં બીમાં, તો અહીં B સાથે જોડીશું. આ રીતે 2 ગુણમાં જોડકા જોડો પૂછાય છે. અહીં મિત્રો વિભાગ A પૂરો થાય છે, જેમાં 1-1 ગુણના પ્રશ્નો હતા. આગળ વિભાગ B, જેમાં અહીં 2-2 ગુણના પ્રશ્નો પૂછાય છે. સૂચના આપેલો હોય છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ આપો. અહીં પ્રશ્ન ક્રમાંક આપ્યો છે 16 થી 24. તો 16 થી 24 જે પ્રશ્નો આપેલા છે તેમાંથી તમારે કોઈ પણ તમને જે આવડતા હોય એવા 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાયો છે. 16. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે. જવાબ. 17. ગોલ્કે પ્રસાધન કાર્યો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલ છે. જવાબ. 18. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી તેનો SI એકમ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલ છે. જવાબ. 19. જડત્વની વ્યાખ્યા અને એક ઉદાહરણ આપો.
આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે. જવાબ 20 સેન્દ્રિય ખાતર પર ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12 માંથી પૂછાયેલ છે. જવાબ જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. 21 રાસાયણિક સંયોજીકરણના નિયમો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલ છે. જવાબ 22 થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે. જવાબ 23 વર્તનશીલ પેશી એટલે શું? તેના પ્રકારોના નામ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે. જવાબ 24 તફાવત આપો. દળ અને વજન. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે. જવાબ વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ બી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ સી જોઈશું, જે 15 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તેમાં 25 આર્કિમિડીઝનો સિદ્ધાંત લખી તેના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે. 26 ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના વ્યવહારિક ઉદાહરણ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે. 27 જલવાહક પેશી પર ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે. 28 આશ્રુતિ એટલે શું? આશ્રુતિની ક્રિયા સમજાવતા ઉદાહરણ આપો અને આશ્રુતિની અગત્યતા જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલ છે. 29 ડાલ્ટનના પરમાણુનો સિદ્ધાંત જણાવી સિદ્ધાંતને અભિધારણાઓ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે. 30 સમસ્થાનિકો વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે. આગળ જોઈશું તો એ પ્રશ્ન નંબર 31 ગુરુત્વ પ્રવેગ એટલે શું? તેનું વ્યાપક સૂત્ર મેળવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે. 32 નીચેના લક્ષણો ધરાવતી વનસ્પતિ પેશીના નામ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલ છે. તો અહીં આપેલું છે જીવંત કોષો સ્થૂલન ધરાવે છે અને યાંત્રિક મજબૂતાઈ આપે. 2 મૃત કોષો સ્થૂલન ધરાવે અને યાંત્રિક મજબૂતાઈ આપે અને કોષો એક સરખા હોય. છે હરિત કણો ધરાવતા કોષો આંતરકોષ અવકાશ ધરાવે છે. એ જે આ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલ છે. મિત્રો, એ વિભાગ સી પૂરો થાય છે. આગળ વિભાગ ડી, એમાં અહીં 8 ગુણમાં પૂછાય છે. તમારે અહીં 33 થી 35 એટલે કે 3 પ્રશ્નો પૂછાયા હોય છે અને તેમાંથી કોઈ પણ 2 ના આન્સર આપવાના હોય છે. દરેક પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે. તેમાં 33 ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ લખો અને તેનું ગાણિતીય સૂત્ર મેળવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે. 34 આણ્વીય દળની ગણતરી કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલ છે. અહીં આપેલું છે CH3OH, બીમાં આપેલું છે K2CO3, અહીં કાર્બન 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16 અને પોટેશિયમ 39 આપેલ છે. 35 રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો. આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, એ ધોરણ 9 વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષામાં જે પેપર પૂછાય છે તે મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત ધોરણ 9 દ્વિતીય પરીક્ષાના બીજા વિષયના પણ મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકવામાં આવશે, જે તમે ચોક્કસ જોજો. થેન્ક યુ.